હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? Hello everyone, જય શ્રી કૃષ્ણ. Fine. કેમ છો તમે? Yeah, good, good. Getting ready for my vacation. 2 more Right, days. right. I can see the bag. I know, right? Yeah, But that's just mine. My husband's is still in the room. So yeah, right. Obviously, yeah. yeah. જે બધા તમે બધા અમને ફોલો કરતા છે તે લોકોને ખબર જ હશે કે અમારું સ્પેશિયલ ઓફર હતું તે જૂન 1 લગીનમાં લાઈક ડેટ જવાની હતી પણ હવે એ લોકોએ એટલા બધા ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આવ્યું એટલે એ લોકો જુલાઈ 1 લગીન એક્સટેન્ડ કર્યું એ સ્પેશિયલ ઓફર એટલે તમે જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોવ તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ તમે અમને રીચ આઉટ કરી શકો and say at least ask for more information, right? Yeah. I just wanted to say that before we start with the topic today. આજનું ટોપિક એ છે કે સેલ્સ ફનલ. તમે કદાચ ની પણ સાંભળ્યું હોય એ ટર્મ, પણ સેલ્સ ફનલ શું છે તે અમે તમને શીખવાડવાના છે. એટલે ગમે તે કંઈ ઓનલાઈન બિઝનેસ ચાલુ કરો એટલે તમને સેલ્સ ફનલ જોવે, રાઈટ? એટલે બેનિફિટ એમાં શું થાય કે તમે એટ્રેક્શન માર્કેટિંગ કરો ને પછી બધું લાઈક ઈમેલ કેમ્પેઇન કરો ને ઓલ ધેટ. સો વી ગોના જસ્ટ go through those steps with you, you know. એટલે પહેલા તો તમારે સોશિયલ મીડિયામાં એડ કેવી રીતે કરવાની ટુ અટ્રેક્ટ રાઇટ પીપલ તે કરવાનું. That's the first part of the sales funnel, right? ને પછી ઈમેલ કેમ્પેઇન કરો, તમારે ઈમેલ કેમ્પેઇન કરવાની હોય. And then Raj and Kayuri will explain the next steps. Yeah. Yeah. So basically એવી રીતે હોય છે કે બધા બિઝનેસમાં જેમ રેખાબેને કીધું એવી રીતે સેલ્સ ફનલ હોય છે અને આઈ બિલીવ કે નોટ ઓનલી ઓનલાઈન ટ્રેડિશનલ બિઝનેસમાં બી ઇન અ વે વસ્તુ ફોલો થતી જ હોય. Yeah. સો જેવી રીતે તમારે બિઝનેસને પ્રમોટ કરવાનું હોય છે, આપણે એમ કહીએ કે ઓનલાઈન માર્કેટિંગ કરીએ છીએ, રાઈટ? સો ઇટ્સ ધ સેમ થિંગ વિચ ઇઝ અ પાર્ટ ઓફ અ સેલ્સ ફનલ કે તમારે ઓનલાઈન માર્કેટિંગ કરવાનું અને આ બિઝનેસ ઇન્ફોર્મેશન લોકો પાસે પહોંચે. જેમ અમે લોકો અત્યારે લાઈવ જઈને કહી રહ્યા છીએ કે અમે એડવર્ટાઇઝમેન્ટ રન કરતા હોઈએ. સો દેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ કે અમે લોકોને આ બિઝનેસને પ્રમોટ કરી લોકો સુધી પહોંચાડીએ. અને એના પછીના સ્ટેપ્સમાં એવી રીતે હોય છે કે લોકો એમાં રજીસ્ટર કરે કે અમે એમને હેલ્પ કરીએ રજીસ્ટર કરવામાં. સો એના થ્રુ બધાને બિઝનેસ વિશેની બધી ઇન્ફોર્મેશન અમે ઈમેલ થ્રુ પાસ ઓન કરીએ છીએ. અને બીજા બધા બિઝનેસમાં બી સિમિલર રીતે વર્કઆઉટ થતું હોય છે, કેમ કે બધા પાસે ટાઈમ ના હોય બધી ઇન્ફોર્મેશન ઇન્ડિવિજ્યુઅલ પર્સનને પાસ ઓન કરવાનો. સો દે ફોલો ધ ઈમેલ માર્કેટિંગ. ધેટ્સ ધ બેસ્ટ માર્કેટિંગ વે ઓફ પાસિંગ ધ ઇન્ફોર્મેશન. સો એ માર્કેટિંગ એ સ્ટેપ પત્યા પછી સ્ટેપ 3 આવે છે, જેમાં તમને આગળ નેક્સ્ટ સ્ટેપમાં લઈ જવામાં આવે છે અને એમાં ફિલ્ટર આઉટ કરીને તમારે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરવાનો, લોકોને સિલેક્ટ કરવાનો હોય છે અને એ તમને એક્સપ્લેન કરવામાં આવે છે, રાઈટ? I know આ બધુંમાં ઘણો ટાઈમ લાગે, so Raj will explain the next. So typically આપણે લાઈક બેક હોમની વાત કરીએ તો આપણને કેવું કે જ્યારે આપણને ન્યૂઝપેપર આવતો એ લોકો સાઇટ પર સિંગલ પેપર જેવું હોય તો એમાં એ લોકો બધી પ્રમોશનલ એડ કે એવું બધું આપણને આવતું હોય છે, લાઈક ઇન અ બેક ટાઈમ ઇન ઇન્ડિયા. સો લાઈક અહીંયા બી એવું થતું હોય છે કે આપણા મેલ બોક્સમાં બી લાઈક એડવર્ટાઇઝિંગ જેવું પેપર હોય છે, એમાં લાઈક બિઝનેસનું હોય, મે બી હોમ સ્ટફ. સો sales funnel is not only for online business or digital business. You can do for anything with the sales funnel. So age part હવે like we can now the world is going through digital world. તો આપણે કેવું કરે છે કે સેલ્સ ફનલ યુઝ કરીને આ બધી વસ્તુને આપણે કેમ્પેન કરે છે, એનું પ્રમોશન કરે છે અને એડ કરીએ છીએ. જેમ રેખાબેને કીધું કે અમારી જે પ્રમોશનલ ઓફર હતી એ 1 જૂન સુધી જ હતી. તો like everyone now using that more information, that offer is extended until July 1st. You can find everyone's business page. So that's a part of the sales funnel that we can engage the people with the right and the promotional information. And after that, sales funnel બીજા બિઝનેસમાં કેવું હોય છે કે you need to create your website through this vendor. You need to be there with them as a business. They need to gather the requirement, like how
how you visualize your website, તમે કેવી રીતે જોવો છો, તમે શું ફંક્શનાલિટી તમે એડ કરવા માંગો છો. It's like one-on-one meeting every single day, like a month or 2 month project. જ્યારે અમારા બિઝનેસમાં શું છે કે એકદમ સિમ્પલ છે. there are templates ready for you. તમારે ખાલી પિક જ કરવાનું હોય છે કે કયું ટેમ્પલેટ you wanna go for it, and then sales funnel will be ready in just 2 days. So like yeah, and it's totally secure, fast and reliable and compatible with every device, not only just laptop or mobile. So the point is આ બિઝનેસમાં કેવું છે કે તમને વધારે ફ્લેક્સિબિલિટી મળે છે, ફાસ્ટ મળે છે, અને તમારે જે બીજા ટ્રેડિશનલ બિઝનેસમાં જેટલું તમારે ટાઈમ અને મની જે સ્પેન્ડ કરો છો તેવું અહીંયા કરવામાં નથી આવતું. અને then this works so well that it જે like બહુ ઘણા માણસો જોડે આ વસ્તુ પહોંચે છે through email campaign or through your business page or anything. So like sales funnel is really really important in any business, right? Yeah, I mean એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, પણ એ કોમ્પ્લિકેટેડ પણ છે. You know, like you do તમારે જાતે કરવાનું હોય, like વેબસાઇટ ક્રિએટિંગ, ઈમેલ કેમ્પેઇન, પછી બધાને સમજણ પાડવાનું કે શું બિઝનેસ, બધું જાતે કરવાનું હોય. It's very tough. મેં એક્સપ્લોર કરેલું છે બિફોર કે ઓનલાઈન બિઝનેસ હું ચાલુ કરું મારી જાતે. You know, like it's overwhelming. It's very, you know, like it's ને તમારે એક્સપેન્સિવ પણ ઘણું થાય. You know, like to start the email campaign કે website creation, it is very expensive. You know. Yeah, that's true. Yeah, જે પણ IT સ્પેશિયાલિસ્ટ કાં તો IT બેકગ્રાઉન્ડ પીપલ આપણને લાઈવ જોતા હોય કાં તો જે રેકોર્ડિંગ જોતા હોય, they are know everything કે લાઈક કેટલો એક્સપેન્સ આવે છે પર વેબસાઇટ. Then domain registration, and every year keep running that renewing that domain. It's quite expensive. So like here it's way too cheaper than those traditional stuff. Yeah, so we're going to walk you through અમારું સેલ્સ ફનલ આવી રીતે છે. તે અમે જસ્ટ વોક થ્રુ કરીએ એટલે તમને સમજણ વધારે પડે. બીજા ટ્રેડિશનલ બિઝનેસ ને ડિજિટલ બિઝનેસમાં બધું આ જાતે કરવા પડે, રાઈટ? પણ અમારું આ સેલ્સ ફનલ એવું છે કે પહેલા કસ્ટમર્સને એટ્રેક્ટ કરવાના હોય, રાઈટ? એટલે તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, પછી ટિકટોક, ગમે તે તમે પ્લેટફોર્મ પર તમે પોસ્ટ કરવાનું હોય ને એવું તે બધું સેટઅપ ઓલરેડી કરેલું હોય. તમને કહેવામાં આવશે કે શું પોસ્ટ કરવાનું, ક્યારે પોસ્ટ કરવાનું, યુ નો લાઈક હાઉ ઓફન ટુ બી સેફ. નહીં તો પછી ઘણી વાર આપણે ટ્રબલમાં પણ આવે રાઈટ વે કરીએ તો. સો ધેટ્સ એટ્રેક્ટિંગ ફર્સ્ટ, રાઈટ? ને પછી એકવાર તમે કસ્ટમરને કંઈ ઇન્ટરેસ્ટ લાગે એટલે રજિસ્ટ્રેશન ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. યુ નો કે એમાં ખાલી ઈમેલ તમે આપો એટલે અમારું વેબસાઇટમાં ઈમેલ અમે મૂકીએ એટલે અમારી સિસ્ટમમાંથી ઈમેલ કેમ્પેઇન ચાલુ થઈ જાય. Yes. You know? So you guys want to અને email campaign બી એટલું સ્માર્ટ છે with our system કે it's autopilot mode. So એવું બી નથી કે you need to write the content by thinking how should I write, what should I write to attract the people, to attract the consumer of regarding this interest people કે જેને ઓનલાઈન બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે. એ બધું ઓટોમેટિક સિસ્ટમ જ કરે છે. and they send the email the way we are not able to send even those kind of words, those kind of attracting stuff. So it's a good way to like once somebody put the name and email address in the sales funnel, and all the information just coming from the system in autopilot mode. So that's like I would say it's a good way. Like you don't spend your time, you don't waste your time just writing the email and all, right? So, yeah, that's true. Yeah, I agree. I mean, yeah, ઈમેલમાં પણ તમને એજ્યુકેશન મળે છે. તો બીજું એન્ડ ઓફ ધ ડે તમે ડિસાઇડ કરે કે આ મારે બિઝનેસ નથી કરવું તો પણ આ ઈમેલમાંથી તમે ઘણું બધું શીખે. So it's very valuable. That's true. અને ઈમેલ તમને રેગ્યુલરલી સેન્ડ કરવામાં આવે છે. એમાં જ્યારે આપણે કરવા બેસીએ તો ઘણી વખત આપણે હ્યુમન એરર કરતા હોઈએ, રાઈટ? કે સોમવારે જે મોકલવાનું હોય આપણે મંગળવારે મોકલી દઈએ ને મંગળવારે બુધવારે મોકલી દઈએ. બટ આપણું જે ઓટોમેટિક કેમ્પેઇન ચાલે છે
એવી રીતે વર્ક કરે છે. વેન ધેર ઇઝ અ વેબિનાર ડે, એ તમને વેબિનાર માટે તમને રિમાઇન્ડર મોકલશે કે ઇટ્સ અ વેબિનાર ડે. એના ટાઈમે તમને એના માટેની લિંક મોકલશે અને નેક્સ્ટ ડે તમને રિમાઇન્ડ કરાવે ઘણી વખત કે ભાઈ તમારે વેબિનાર જોવાનો છે, આ રિપ્લે લિંક બી છે, રાઈટ? સો દેર આર સો મેની થિંગ કે જે પહેલેથી પ્રીસેટ કરેલી છે, એના માટે અમારે બેસીને દરરોજ બધાને મોકલવાનું નથી હોતું. અને એવી રીતે ડિઝાઇન કરેલી છે કે એ અંદર કોઈ મેસઅપ ના કરે. જેમ કે હ્યુમન હોય તો મેં કીધું એમ કે કોઈ બીજા દિવસે ભૂલમાંથી ઈમેલ મોકલી દે, પહેલાની જગ્યાએ 3rd નંબરનો ઈમેલ ફર્સ્ટ મોકલી દે. સો એવી બધી વસ્તુ કોઈ એમાં થતી નથી ને બધી વસ્તુ ફિલ્ટર આઉટ થઈને જ્યારે તમે નેક્સ્ટ સ્ટેપમાં જાઓ છો, તમને એમ લાગે છે તમે વેબિનાર જોયા પછી તમે રેડી છો 149 પે કરીને અમારું 30 ડેની રિસ્ક ફ્રી ટ્રાયલ લેવા માટે, તો તમે કન્વર્ટ થયા કન્સિડર થાઓ અને જે સેલ્ફ બનેનો 4th પાર્ટ છે એમાં તમે ઇન્વોલ્વ થાઓ અને એના પછી તમે બિઝનેસને ફૂલ ચેકઆઉટ કરી શકો છો. જે ઇનસાઇડ આઉટ ચેકઆઉટ અમે કહીએ છીએ કે તમને 30 ડેઝ સુધી ટ્રાયલ ફ્રી લાઈક રિસ્ક ફ્રી ટ્રાયલ મળે છે અને એની ગેરંટી અમે આ બિઝનેસમાં આપીએ છીએ કે તમને 100% તમારા પૈસા પાછા મળે જો તમને 30 ડેઝમાં એવું લાગે કે આ બિઝનેસ તમારે નથી કરવો, રાઈટ? સો દેટ્સ ધ 4th પાર્ટ. એન્ડ ઇન ધ 5th પાર્ટ ઇઝ લાઈક કોચિંગ કોલ, જે તમે સ્ટ્રેટેજી કોલ અમે કહીએ છીએ. તમે બિઝનેસની સ્ટ્રેટેજી, કેમ કે પર કન્ટ્રી પર પર્સન બધા ડિફરન્ટ રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય એટલે there is no one way કે બધાએ ફોલો કરવાનું. બધા પર્સન માટે ડિફરન્ટ ઓપ્શન્સ હોય છે અને એ સિલેક્ટ કરીને તમે આગળ જઈ શકો છો. સો ઇટ્સ અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે બધા બિઝનેસમાં આઈ વુડ સે ફોલો કરવાની હોય. અને જસ્ટ હું આ જોતી હતી રેખાબેને શેર કર્યું એના પરથી આઈ વોઝ થિંકિંગ કે જેમ આપણે ટ્રેડિશનલ બિઝનેસ કહીએ, જેમ આપણે ગુજરાતમાં જે લોકો છે, આઈ બિલીવ અમદાવાદમાં રતનપુરમાં કે એમાં જે ટ્રેડિશનલ શોપમાં ગયા હોય, રાઈટ? સો દેર વિલ બી અ પર્સન જે બહારથી લોકોને એટ્રેક્ટ કરે કે તમે અમારી શોપમાં આવો અને તમે શોપિંગ કરો. દેર વિલ બી અ પર્સન ઇનસાઇડ જે રજિસ્ટ્રેશન પાર્ટ હોય કે અચ્છા તમારે કયા ટાઈપના કપડા લેવા છે, એ પ્રમાણે તમને કહેશે તમે ફર્સ્ટ ફ્લોર જાઓ, સેકન્ડ ફ્લોર જાઓ, ગ્રાઉન્ડ ફ્લોર જાઓ. સો ઇટ્સ ધ સેમ થિંગ. દેન તમે અંદર જઈને પર્સનને કહો કે તમારી રિક્વાયરમેન્ટ શું છે, એ પ્રમાણે તમારું એમની જોડે ઇન્ટરેક્શન થશે. તમને કોઈ ગમે તો તમે બાય કરો and then that's the final payment, right? So it's the same thing. આપણે કદાચ સેલ્સ ફનેલ બહુ બધા વર્ષોથી જોતા જ આવ્યા છે, બટ એ વસ્તુ કદાચ આપણે રિયલાઇઝ નથી કરેલી. Yeah. ઇટ્સ ધ સેમ થિંગ વિથ ધ ડિજિટલ વર્લ્ડ કે આપણે સેલ્સ ફનેલ યુઝ કરવી પડે, એના સ્ટેપ્સ ફોલો કરવા પડે અને તમને આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય. Yeah, There Joyce, is a thank you for viewer. watching us. Hello, Joyce. Thank you Thank for you so watching. much. Thank you so much for Yeah. watching. And I Yes, totally this- agree with the કેયુરી બેન કે જે રીતે એમણે કીધું કે લાઈક email system automatically send out the email regarding the webinar link and a webinar Yeah. recording webinar link as well. But even though when you done with this webinar after a couple of days, they also start sending out the another email for second step. So you are not losing the track. Like, okay, you get the webinar link, you watch the webinar, and now I have a second step email as well. So like if you go through the email, you should have that step as well in your email. Like, okay, are you ready for second step? Are you ready for go? And there will be a link. So all you need to do to go to the link and do the necessary steps. So I mean, if you can, so અમે explain કરી રહ્યા છે કે like the system how it is so advanced and in autopilot mode. So I would definitely go ahead and try as well if it's a 30 free day, right? Free day, like 30 day free trial. Yeah. અને બેસ્ટ પાર્ટ એ છે કે આમાં એઝ એ પર્સન તમારે બિઝનેસ ઓનર તમારો પાર્ટ ક્યાં આવે છે, એક તો એટ્રેક્ટ કરવામાં અને લાસ્ટ પાર્ટ જે તમારે પર્સન જોઈન થાય ને એને બિઝનેસ સેટઅપ કરાવડાવવામાં. વચ્ચેના 3 સ્ટેપ્સ તો બાય ડિફોલ્ટ અમારી ઓટોમેટેડ સિસ્ટમ કરે જ છે. Yeah. એટ્રેક્શન માટે તમારે થોડી એફર્ટ્સ કરવી પડે, રાઈટ? એડવર્ટાઇઝમેન્ટ રન કરવાની, ક્રિએટ કરવાની, એન્ડ ધેટ્સ ઇટ. પછીના બધા સ્ટેપ્સ તો બાય ડિફોલ્ટ જ ફોલો થાય છે. Yeah, and the, So it's remember very the easy. coach will be there as well with each and every Yeah. step. So you will be not alone even all time. So there will be Yeah. 3% at least, you, your partner, and the coach. Yeah, because બીજા બિઝનેસમાં આવું તમને પ્રૂવન સિસ્ટમ મળે નહીં, યુ નો, કે આપણે બધું જાતે ફિગર આઉટ કરવા પડે. એટલે તમારે જો ડન ફોર યુ ઓલ ઇન વન સિસ્ટમ જોતી હોય, then reach out to any of us and we'll be able to help you, right? Yeah, that's true. Okay. All right, thank you. And again, the offer ends July 1st. So you have almost 4 weeks, you know, to check To everything decide, out. yeah. So,
So take advantage of that, right? And That's right. and if you have any other topic that you want us to talk about, then comment below, and then we will next week or week after we will come up with that topic to answer your question. Mhm. Okay. Yeah. All right. Thank you. Jai Shri Thank Krishna. you. Thank you. Thank Have a you, nice Sulochana. Good night. Jai Shri Thank you. Krishna. Good night.